દ્વારા શહેરના ઇનોર્બિટ મોલ ગોરવા ખાતે ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડને સાથે રાખીને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. વડોદરા શહેરમાં વિવિધ મોલ આવેલા છે, જેમાં સુરક્ષાના ભાગરૂપે આજ રોજ વડોદરા શહેર એસઓજી દ્વારા બોમ્બ સ્ક્વોડ તેમજ ડોગ સ્ક્વોડને સાથે રાખીને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તેવા હેતુ સાથે અગમચેતીના ભાગરૂપે વડોદરા શહેર એસઓજી દ્વારા આ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. રાજ્યમાં બોમ્બથી ઉડાવી નાખવાની ધમકીઓ મળતી હોય છે, જેને ગંભીરતાપૂર્વક લેતા વડોદરા શહેરના ગોરવા સ્થિત આવેલા ઇનઓર્બિટ મોલ ખાતે વડોદરા શહેર એસઓજી દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. વડોદરા શહેર એસઓજી દ્વારા આ ચેકિંગને સરપ્રાઇઝ ચેકિંગ તરીકે ગણાવ્યું છે. વડોદરા શહેરના ઇનઓર્બિટ મોલની સિક્યોરિટી પર સવાલો ઉઠ્યા છે. એસઓજીની ચેકિંગની કામગીરી દરમિયાન મોલની સિક્યોરિટીનો અભાવ જોવા મળ્યો. આ ચેકિંગ દરમિયાન કોઈ પણ શંકાસ્પદ વસ્તુ કે શંકાસ્પદ ગતિવિધિ જોવા મળી ન હતી. ત્યારે આવા પ્રકારનું ચેકિંગ અગાઉ પહેલા ક્યારે થયું હતું તેવી પણ લોકમુખી ચર્ચાએ વેગ પકડ્યો હતો.